ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં. તો 14 એપ્રિલ 2025થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા રાશિ તથા વૃશ્ચિક રાશિના જાતકોની. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2025ના રોજ વહેલી સવારે 3:30 થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે કુંડળીમાં 11મો ભાવ ભૌતિક સુખો અને ઈચ્છાઓ અને 7મો ભાવ લગ્ન અને ભાગીદારીનો પણ હોય છે. તો તુલા રાશિવાળા માટે સૂર્યનું આ ગોચર આની તમારા 7મા ભાવમાં ઉપસ્થિતિ તમારી કારકિર્દીમાં ચુનૌતી લઈને આવશે. ખાસ કરીને સહકર્મી અને વરિષ્ઠો સાથે તમારો સંબંધ એમની સાથે બગડી શકે છે અને એની સાથે કામનો વધતો દબાણ તમને નકામી યાત્રાઓ કરવા માટે મજબૂર કરશે, જેનાથી તમને વધારે સારા પરિણામ ન મળવાની આશંકા છે. જે લોકો વેપાર કરે છે એમને સૂર્યનું ગોચર દરમિયાન અસફળતાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં તમારે વેપારને લગતો કોઈ પણ નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું પડશે, નહીં તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના લોકો લાભ કમાવાની લાલચમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એની સાથે એમને અચાનક નુકસાન થવાની આશંકા છે. આ સમયે નિજી જીવનમાં ચાલી રહેલી કોઈ સમસ્યાના કારણે તમારી ઉપર કોઈ નવો ખર્ચ આવી શકે છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ડગમગાઈ શકે છે. આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારે પૈસાનો પ્લાન કરીને ચાલવું પડશે. સૂર્યનું આ મેષ રાશિમાં ગોચર અને એના સમયગાળા દરમિયાન તમારું પ્રેમ જીવન તણાવથી ભરેલું રહેશે, કારણ કે પાર્ટનર અને તમારી વચ્ચે વાતચીતની કમી અને આપસી સમજણનો અભાવ થવાની આશંકા છે. તો એવામાં સંબંધમાં મધુરતા બનાવી રાખવી મુશ્કેલ થઈ શકે છે, જેના કારણે તમારી બંનેની વચ્ચે તણાવ અને મતભેદ થઈ શકે છે. તમે આ બધી જ પરિસ્થિતિઓથી બચવા માંગો છો તો રિલેશનશિપમાં પ્રેમ જાળવી રાખવા માટે તમે ઈચ્છુક છો તો તમારે વાત કરવી જોઈએ અને આપસી તાલમેલને વધારવું જોઈએ. તુલા રાશિના લોકોને સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામ સ્વરૂપ આરોગ્ય પર થવાવાળા ખર્ચ પણ વધી શકે છે. એટલા માટે આ લોકોને સંતુલિત ભોજન કરવું પડશે. એની સાથે માનસિક રૂપથી સ્વસ્થ થવા માટે નિયમિત રૂપે વ્યાયામ, યોગ, ધ્યાન વગેરે કરવું જરૂરી બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના લોકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય તમારા 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6થા ભાવમાં ગોચર કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો કારકિર્દી માટે સૂર્યનું આ મેષ રાશિનું ગોચર ઉન્નતિ લઈ અને આવશે અને આ તરક્કી તમને કામમાં કરેલી મહેનતના કારણે પ્રમોશન, પગાર વધારો વગેરેના રૂપે મળી શકે છે. તો એવામાં તમે તમારી કારકિર્દીમાં સૌથી આગળ રહેશો. પછી ભલે કોઈ પ્રોજેક્ટમાં હો કે પોતાના આત્મવિશ્વાસના બળ પર કોઈ વસ્તુનું નેતૃત્વ કરવાનું હોય, આ લોકોને નોકરીમાં નવા મોકા મળી શકે છે અને આ મોકા ખાસ કરીને સરકારી વિભાગ સાથે હોઈ શકે છે. એના પરિણામ સ્વરૂપ તમે કારકિર્દીમાં તરક્કીનો રસ્તો આગળ વધશો. જે લોકોને પોતાનો વેપાર છે એમને પોતાના બિઝનેસમાં આવનારી સમસ્યા માટે નિપટવા માટે નીતિ તૈયાર કરી અને આગળ વધવું જોઈએ, ત્યારે જ સફળતા મળશે. જો તમારો વેપાર પાર્ટનરશિપમાં છે તો આ સમય શાનદાર રહેશે અને તમે સારો એવો લાભ કમાશો. આર્થિક જીવનની વાત કરીએ તો સૂર્યનું ગોચર તમને લાભ અપાવશે. આ સમયગાળો તમને રોકાણ વગેરે દ્વારા સારો નફો કમાવાની તકો પ્રદાન કરશે અને આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ વધવાની સાથે તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો. આ સિવાય આ રાશિના જે લોકો સટ્ટા બજારમાં સામેલ છે તેમને આ ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના છે.
પરિણામે રોકાણ કરેલા નાણાં તમને સારું વળતર આપશે. મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તમે આર્થિક રીતે સુરક્ષિત અને સ્થિર અનુભવ કરશો. પ્રેમ જીવનની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને સંબંધ પાર્ટનર સાથે ગાઢ હશે અને તમારા બંનેને એકબીજાના પ્રત્યે પ્રેમમાં વધારો થશે. પરંતુ આ લોકોએ પાર્ટનરની જરૂરતનું ધ્યાન રાખવું અને આવેગી થવાથી બચવું જરૂરી છે, એટલે સંબંધ સારા બની રહે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે. તમે ખુશ દેખાશો. આ લોકો શારીરિક અને માનસિક રીતે થોડા નબળા બનશે, તેથી તમારે આ સમસ્યાઓને પૂરા આત્મવિશ્વાસ સાથે સામનો કરવો પડશે. આ સમય દરમિયાન નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને તણાવને નિયંત્રિત કરી અને સ્વસ્થ જીવનશૈલી જીવી શકશો. જોકે આ લોકોએ તેઓ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે અને જરૂર પડે તો ડોક્ટરની પણ મદદ તમારે લેવી જોઈએ. ઉપરાંત તમારે કોઈ પણ પ્રકારના તણાવ અથવા થાક વિશે સાવચેત રહેવું જોઈએ. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, સૂર્યનું આગામી ગોચર તમારા માટે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.